એ હાલો ભાઈ, મહેમાન આવ્યા છે. ક્યાંય સિંહનું લોકેશન હોય ને તો ફોન કરજો. ગીર અને તેની આસપાસના વિસ્તારમાં એક સામાન્ય વાક્ય આ બની ગયું છે. જો તમને પણ કોઈ આવું કહેતો વ્યક્તિ દેખાય તો તેને આ વિડીયો જરૂરથી બતાવજો. કારણ કે આ એક માત્ર વાક્ય નથી, આ એક એવી માનસિકતા છે જે આજે ગીરના સિંહો માટે સૌથી મોટો ખતરો બની ગઈ છે. આખી રાત ગાડીઓ લઈને જંગલમાં ફરવું, સિંહ ક્યાં બેઠા છે તેની માહિતી એકબીજાને આપવી, પછી 10-15 ગાડીઓ લઈને ત્યાં પહોંચી જવું, સિંહને ચારે બાજુથી ઘેરી લેવો, લાઇટો મારવી, મોબાઈલથી વિડીયો ઉતારવા, રીલ્સ બનાવી અને પછી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને જાણે કોઈ બહુ મોટું બહાદુરીનું કામ કર્યું હોય તેમ સીન સપાટા મારવા. આ બધું હવે રોજનું બની ગયું છે. પણ સવાલ એ છે કે આ સિંહ દર્શન કહેવાય કે સિંહની ખુલ્લેઆમ પંજવણી? આવો વિગતે વાત કરીએ અમરેલીના લીલિયામાં બનેલી ઘટનામાં થયેલી કાર્યવાહી અને સિંહ હુમલા માટે જવાબદાર કોણ છે તેની. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના લીલિયા રેન્જ હેઠળ આવતા અંટાળિયા વિસ્તારમાં 2 દિવસ પહેલા બનેલી ઘટના આખા ગુજરાત માટે ચેતવણીરૂપ સમાન છે. 21 વર્ષીય સોહિલ મુંજાવર સહિત 7 થી 8 લોકો ગેરકાયદેસર રીતે સિંહના મેટિંગ પીરિયડ દરમિયાન જંગલ વિસ્તારમાં ઘૂસ્યા હતા. સિંહને નજીકથી જોવા અને વિડીયો બનાવવા માટે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ થોડી જ ક્ષણોમાં આખી મોજ મસ્તી માતમમાં ફેરવાઈ ગઈ. સિંહે હુમલો કર્યો અને સોહિલ મુંજાવરનું મોત થયું અને ઘટના બાદ શરૂઆતમાં ફરી એકવાર સવાલો સિંહ સામે ઊભા થયા. પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ હકીકત બહાર આવતા લાગી અને આજે લીલિયા વન વિભાગે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ 2 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓના મોબાઈલમાં સિંહના ફોટા અને વિડીયો હતા, પરંતુ કાર્યવાહીનો ડર લાગતા તેમણે મોબાઈલમાંથી ડેટા જ ડિલીટ કરી નાખ્યો. એટલે સ્પષ્ટ છે કે તેઓ જાણતા હતા કે કાયદાઓનો ભંગ કરી રહ્યા હતા. આગળ વાત કરીએ પહેલા લીલિયાના આરએફઓ વત્સલ પંડ્યા છે, તે શું કહી રહ્યા છે આ મામલે એ પણ સાંભળી લો. અંટાળિયા રેવન્યુ વિસ્તારની અંદર જે ઘટના બની છે તેની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે આરોપીને અમે પકડેલા છે, જે અન્વયે અમને અત્યારે કોર્ટમાં હાજર કરેલા હતા, જેમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે. 2 આરોપીઓ છે, એમાંથી એક રેહાન ખાન પઠાણ છે અને બીજા છે યશરાજ છે. આરોપીના મોબાઈલ રિકવરી ડેટા માટે મેં એફએસએલની અંદર મોબાઈલ્સ મોકલેલા છે. એમાં જે આગળ જે અમને માહિતી મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હા, એમણે ફેક્ટરી રીસેટ કરેલો છે મોબાઈલ, એટલે અત્યારે હાલ અમારી પાસે કોઈ ડેટા નથી. હા, એ સ્પેશિયલ સિંહ જોવા માટે જ આવેલા હતા. હા, એમણે નિવેદનની અંદર લખાવેલું છે કે અમે સિંહ દર્શન કરવા માટે જ ગયેલા હતા. એ એફએસએલના રિપોર્ટ આવ્યાથી આપને આગળ જણાવી શકાશે. વન વિભાગે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. હવે તપાસ ચાલી રહી છે કે આખા કિસ્સામાં અન્ય કોણ કોણ સામેલ હતું. આ ગેરકાયદેસર સિંહ દર્શન પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું, પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે, શું આ માત્ર 2 લોકો જ જવાબદાર છે આખી એ ઘટના માટે? શું ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન આજ પહેલી વાર જ થયું છે? જવાબ છે ના. ગીર, રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં એવા અનેક લોકો છે જેમનું આખું કામકાજ જ સિંહનું લોકેશન શોધવાનું છે, કોણે ક્યાં સિંહ જોયો છે, ક્યાં રસ્તે બેઠો છે, ક્યાં મેટિંગ ચાલી રહ્યું છે. આ બધી જ માહિતી મોબાઈલ પર સેકન્ડમાં ફરતી થઈ જાય અને પછી શરૂ થાય છે ગાડીઓનો કાફલો અને પછી શરૂ થાય છે સિંહની કનડગત. આ લોકોએ સિંહને શાંતિથી રહેવા દેતા નથી. કલાકો સુધી તેમની પાછળ ફરતા રહે છે, ગાડીમાંથી ઉતરીને વિડીયો બનાવે છે, તો કેટલાક સેલ્ફી લેવાનો પણ પ્રયાસ કરે છે અને પછી એ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકીને જાણે કોઈ સિદ્ધિ મેળવી હોય તેમ લાઇક્સ અને વ્યૂઝ ભેગા કરે છે. અને આખા ખેલમાં માત્ર આવા લોકો જવાબદાર છે એવું પણ નથી. વર્ષોથી એવા આરોપ થતા રહ્યા છે કે કેટલાક કથિત અને લાલચુ અધિકારીઓ પણ પોતાની ઓળખાણો, અંગત સંબંધો અથવા તો સ્વાર્થ સાચવવા માટે થઈને ગેરકાયદેસર રીતે સિંહના દર્શન સામે આંખ આડા કાન કરતા હોય છે. ફાર્મ હાઉસ, રિસોર્ટ, ખાનગી પ્રવાસના નામે નિયમોનો ભંગ થતો હોવાના પણ આરોપ અનેક વખત થયા છે. આ કોઈ એક કલ્પના નથી. થોડા સમય પહેલા જ રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં ખુદ વન વિભાગના એક કર્મચારી જ ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો આખા ગુજરાતે જોયો હતો, પરંતુ ત્યારબાદ
કેટલીક કડક કાર્યવાહી થઈ? શું આખું નેટવર્ક તોડાયું કે પછી મામલો થોડા દિવસમાં ઠંડો પડી ગયો? ગીર પંથકમાં વર્ષોથી એવી ચર્ચાઓ થતી રહે છે કે કેટલાક પ્રભાવશાળી લોકો, કેટલાક કથિત કલાકારો, સેલિબ્રિટી, ફાર્મ હાઉસ અને રિસોર્ટ સાથે સંકળાયેલા લોકો પોતાના મહેમાનોને ખુશ કરવા માટે ગેરકાયદેસર સિંહ દર્શનની વ્યવસ્થા કરાવતા હોવાના પણ આરોપો વારંવાર થતા રહે છે. સોશિયલ મીડિયામાં પણ અનેક વખત એવા વિડીયો સામે આવ્યા છે જેમાં સિંહની ખૂબ નજીક સુધી વાહનો પહોંચેલા જોવા મળે છે. જો આ બધું જ નિયમો મુજબ હોય તો પછી સવાલ એ છે કે આ બધું કોની નજર સામે થાય છે? વન વિભાગ ઘણી વખત સામાન્ય લોકો સામે ઝડપથી કાર્યવાહી કરે છે, પરંતુ જ્યારે આવા પ્રભાવશાળી લોકોના નામ ચર્ચામાં આવે ત્યારે કાયદાનો હાથ એટલો જ મજબૂત રહે છે કે કેમ? આ સવાલ પણ થવો જરૂરી છે. આ સવાલ આજે પણ લોકો પૂછી રહ્યા છે, કારણ કે થોડા સમય પહેલા રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં વન વિભાગના એક કર્મચારી છે તેની સામે ગંભીર સવાલો થયા હતા. જો વન વિભાગનો કર્મચારી જ આવા આરોપોમાં ઘેરાય તો પછી ગેરકાયદેસર સિંહ દર્શનનું નેટવર્ક કેટલું ઊંડું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. આજે અમરેલીમાં 2 આરોપીઓની ધરપકડ થઈ છે તે યોગ્ય છે, શરૂઆત છે, પરંતુ જો ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન બંધ કરાવવું હોય તો માત્ર દર્શન કરવા ગયેલા લોકો નહીં, પરંતુ આવા કૃત્યોને પ્રોત્સાહન આપતા, આયોજન કરતા અને તેમાંથી લાભ લેતા દરેક વ્યક્તિઓ સુધી તપાસ પહોંચવી જોઈએ. કાયદો સામાન્ય માણસ માટે અને એક પ્રભાવશાળી લોકો માટે બીજો ન હોવો જોઈએ, એક સરખો જ હોવો જોઈએ. પણ આજે પણ સોશિયલ મીડિયામાં દર અઠવાડિયે ગીરના વિડીયો વાયરલ થાય છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે સિંહ માત્ર થોડા ફૂટના અંતરે લોકો ઊભા છે, ગાડીઓ લઈને લાઈનો લગાવે છે, હેડલાઇટો ચાલુ કરે છે, સિંહને ચારે બાજુથી ઘેરી લેવામાં આવે છે. છતાં આવા વિડીયો સામે આવ્યા બાદ ભાગ્યે જ કડક કાર્યવાહી જોવા મળે છે. અને આ જ કારણ છે કે આવા લોકોનો આત્મવિશ્વાસ વધતો જાય છે. તેમને લાગે છે કે વિડીયો વાયરલ થશે, થોડા દિવસ ચર્ચા થશે અને પછી બધું જ ભૂલી જવાશે. પરંતુ સૌથી મોટી કિંમત કોણ ચૂકવે છે? ક્યારેક માણસ પોતાનો જીવ ગુમાવે, ક્યારેક નિર્દોષ સિંહને આક્રમક કે માનવભક્ષી કહીને પાંજરામાં પૂરી દેવામાં આવે. આજે અમરેલીમાં થયેલી કાર્યવાહી યોગ્ય દિશામાં છે, એક પગલું છે, પરંતુ માત્ર 2 લોકોની ધરપકડથી આખી સમસ્યા ઉકેલવાની નથી. જ્યાં સુધી ગેરકાયદેસર સિંહ દર્શનનું કાવતરું, આખું નેટવર્ક, લોકેશન સપ્લાય કરનારા લોકો સામે, નિયમો તોડનારા વાહન ચાલકો અને આવા કૃત્યોને પ્રોત્સાહન આપનારા તમામ લોકો સામે કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આવી દુર્ઘટનાઓ અટકવાની નથી. ગીર એ કોઈ ફિલ્મનો સેટ નથી, ગીર એ કોઈ રીલ્સ બનાવવાનો સ્ટુડિયો નથી, ગીર એ કોઈ પિકનિક પોઈન્ટ નથી. ગીર એ તો સિંહોનું ઘર છે. જો આપણે તેના ઘરમાં ઘૂસીને તેને ઉશ્કેરીશું તો પછી દરેક ઘટનાનો દોષ માત્ર સિંહને આપવો એ આપણા માટે કોઈ અધિકાર નથી. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.